છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે રસ્તામાં બ્લોગ ચાલુ કર્યો છે અને અમે જાય છીએ બહાર. ક્યાં જાય છીએ તમને આગળ કહીશ. વિડીયોમાં જોતા રહ્યો એટલે મજા આવશે. અવાજ નહીં સંભળાય સરખો કેમ કે છે ને બહુ બહારનો અવાજ આવે છે. છેલ્લે યાદ આવ્યું છે કે ઝેરોક્સ કરાવવાની બાકી છે. જોવા ઊભી તમારી હમું જોતી હતી હમણાં. છેલ્લે ઝેરોક્સ કરાવવા ઊભી રહી. આવું ઘણા સાથે થતું હશે કે ક્યાંય જવાનું હોય ને તો ઝેરોક્સ કરાવવા ભૂલી ગયા હોય ને પછી રસ્તામાં ઊભી રહેવું પડે અમારી જેમ. હે અત્યારે અમે લોકો છે ને લાયસન્સ કઢાવવા માટે ગયા હતા અને આને હે ને લાયસન્સ કઢાવવા નહીં, લાયસન્સ નું રજીસ્ટ્રેશન હાઈ ટ્રાય કરાવવા માટે તું ગઈ હતી એટલે મને ન ખબર હતી કેમ કે મેં હજી નથી કરાવ્યું. હજી ડેમો દેવડાવવા જાસુ ને પછી લાયસન્સ નું એક્ઝામ દેવા જવાનું. સાચું કહી દો ને ફોર્મ ભર્યું, રજીસ્ટ્રેશન કર્યું અને હવે છે ને નેક્સ્ટ ટાઈમ આપણે જાસુ ડેમો દેવા અને ડેમો દઈને પછી આપણે જાસુ એમને આ વખતે એક્ઝામ દેવા. આ વખતે ફોર્મ એક એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે મિત્રો આપણી ઓલી કમ્પ્યુટર વાળી. એક એક્ઝામ બાકી છે. પણ એક એક્ઝામ બાકી છે તો તને ખબર ન પડે કે ત્યાં કોણ કેવી રીતે આઠડાની જગ્યાએ રાઉન્ડ કરીને આવો છો. પેલી પણ ત્યાં ગયો જ નથી હું. અમે લોકો ત્યાં ગયા હતા પણ હે ને મારે કેમ જાવું બધાય. હવે રહેવા દે, બધાયથી છુપાવવાનું નહીં. જે હોય એ કહી દેવાનું. પણ ત્યાં નથી ગયા હજી. ઈ તો બાકી છે મિત્રો એક્ઝામ. આ બે મોટી કરે. જીનિયા ભેગા થયા છે ને જીનિયા ભેગા થયા છે ને એમ કે તારે ને વ્લોગ ઉતારવું હોય ત્યાં ભેગા થયા હોય એટલે ઈ ફોર્મ નું હતું રજીસ્ટ્રેશન કરાવવા ગયા. ના હું તમને સાચું કહું ઈ તો નહીં જ કહી કેમ કે પણ હું કહું કે આઠડો કરવાનો હતો ને તો એને ધીરો બેજતી હો ગઈ. આટલો થાય કેમ? આઠડો આમ થાય આમ. તો એમ જ કર્યો ને. એમનો તો કર્યો. તું એવી ત્યાં અંદર જો. હા મને ઓલા ભાઈ હતો ને પોલીસ વાળા ભાઈ એ કઈ કે બેઠા કહી દીધું કે આ ફેલ જ થઈ. અરે હારું. પણ તને કોઈ રોકશે નહીં તાર પાસે ઓલું લાયસન્સ. બાપા લાયસન્સ છે હો મિત્રો. બતાય છે. બતાય જોયું 11 મહિના સુધી વેલિડ છે. એવું છે? પછી એના પછી જોયું જા બીજું લાયસન્સ. ફેલ થઈ નહીં ફેલ થઈ તોય મારી પાછી પાસે હજી ટ્રાય license છે તાર પાસે લાયસન્સ છે. પણ હું ગાડી જ નથી આ હકાલતી. તો એ લાયસન્સ વગર તું ગાડી નથી હલાવતી. તારી જેમ નહીં તું ગાડી હલાવી. ઈ માં હજી તો ફોર્મ ભરાવા જવાનું હોય લાયસન્સ હજી નું. ખબર નથી કે કેટલી વાર ફેલ થાય કે 3 વાર ફેલ થાય ને તો ઈ લોકો ના પાડ દે કે તમે લાયસન્સ ની જરૂર નથી, તમે ગાડી તમે કાબિલ જ નથી એના ના જ પાડી દે. એમણા મલાવો ગાડી લાયસન્સ વગર. જો કે હું વર્ષોથી હલાવું જ છું પણ હજી સુધી ક્યાંય ભટકાયડી નથી કે હજી સુધી કોઈ એક્સિડન્ટ તો કાઢ્યા ભટકાણ નહીં. ત્યાં ભટકાયડી નથી. મેં પગે નતો મૂક્યો બાપા. ભટકાઈ દીધી હો. નાનું સર્કલ કોણ તું એવી માં ભેગી ઓહો. મોટી ના નથી ને પણ મારે તો હજી ફોર્મ ભરાવા જવાનું છે. આ ત્યાં રવિના હકાલ દીધી હું આ કોમલ રહી હું નહોતી હકાલતી. મારી મોટી બેરી બે હતી ને નાના મોસર પણ હું હકાલતી નહોતી, રવિના હકાલતી હતી. કર્યું તું બે ગાડીનો ભૂક્કો બોલાવી દીધો હતો બહુ જ. પણ ઈ ત્યારે તો શું લોક કેટલો 1 વર્ષ થઈ ગયું એનું. અત્યારે વાત કાઢે કેમ કે મેં એની વાત કાઢી ને એટલે ઈ મારી વાત કાઢે અત્યારે. મેં કે ભટકાયડી નથી એમ કહું. ફેલ તો થઈ ને. બતાવું પર કેવું પડે બધાને. એટલે મારે તો હવે લાયસન્સ કઢાવવા માટે ફોર્મ ભરવાનું છે પછી મારું બધું થાય. ફેલ થઈશ. ના હું ફેલ નહીં થાવ અને થાઈશ તો તમને બધાને કહી દઈશ બરાબર. આઠડાની જગ્યાએ ઝીરો કરીને આવે ગાવ પાસે એમાંય તું જઈશ ને તું ફેલ થઈને આવી તો હા તને મૂકશે કે નહીં. હું ના ફેલ ઈ થાઉં. ફેલ તો ઠીક છે પણ બીજી ટ્રાય માં પાસ થાય તો સારી વાત છે. બીજી કે ત્રીજી નકર હાવ રે. પણ હજી પહેલી તો દેવાની. ઈ તો કહું દે તો ખરી. એક કઈ ને લાયસન્સ નથી હવે બધાય લાયસન્સ કઢાવવા જવાના. મારી પાસે તો હે તમારી પાસે નથી. લર્નિંગ લાયસન્સ ને. લાયસન્સ હું તારી જેમ ફેલ નહીં થાઉં. ચિંતા ના કર. મને આવડે આપણે છે. ભેગા જ છીએ. ઓકે આ જાહે ત્યારે આપણે વ્લોગ ઉતાર લઈશું. આપણે ભેગા જ છીએ. હાલો. હા, તો ભેગા જ છીએ જોજે. હું જઈશ એટલે તમને બધાને કહીશ હું પાસ થઈ કે ફેલ થઈ. બટ હજી તો મારે ફોર્મ ભરવાનું છે. હજી ઓલી કમ્પ્યુટર વાળી એક્ઝામ દેવાની છે ને પછી આઠડા વાળી દેવાની છે એક્ઝામ. એટલે હું તમને બધાને કહીશ કે મારું શું રિઝલ્ટ આવ્યું. તો ફાઇનલી હવે ઘરે આવી ગયા છીએ અને માથું દુખતું હતું તો લીંબુ શરબત લીધો હતો. મેં કીધું થોડોક લીંબુ શરબત લઉં ઠંડુ લાગે
અને જો શું હે તારે કે ગયો ફૂઈ લીંબુ શરબત પી છે મમ્મી પાછી ફેલ થઈને આવી મમ્મી યાર મમ્મી કે પાછી ગઈ પાછી મીન્સ એક જ વાર થઈ હે પણ હે ને એમ એક જ વાર ફેલ થઈ એટલે ફેલ થઈને આવી એમ તો અત્યારે આવી છું માસીના ઘરે અને એઝ ઇટ ઇઝ આ લખે હે દર વ્લોગમાં હોય ને એ જ રીતે લખે છે જો હવે પાછું નહીં કહું કેવી રીતે લખે હિન્દી હતો આપણે ગુજરાતી છે. અચ્છા એવું છે મેં નહોતું જોયું કે હિન્દી હતું ત્યારે ગુજરાતી હતું ઈ. તે જ કીધું તું અક્ષર હારા નથી થતા. અચ્છા એવું છે ભૂલાઈ ગયું. મેં હેને લેન્સ મીન્સ નખાવ્યા છે તમને બધાને ઘરે જઈને બતાવીશ લેન્સીસ ફોનમાં કેમેરામાં લેન્સીસ લખાવ્યા આંખમાં તો હું લખાવું આંખ તો ઓરિજિનલ છે મિત્રો મારી કર્સિવ રાઇટિંગ જોવી है बताऊं તમને બધાને बताए ये देखो किसी को कुछ समझ आ रहा है तो कमेंट करो क्या लिखा है जो क्या કોઈને ખબર તો નહીં પડે પણ હે ને ઓન્લી ઇંગ્લિશ. આ મારી લેંગ્વેજ છે મારા અક્ષર એટલા બધા કઈ ખાસ નથી જોવા જેવા બકવાસ છે. આ તો તારા હાથમાં એવી રીતે લખ્યું તું લખવાઈ નહોતી દેતી ને મેં પરાણે લખ્યું રેવા દે આખો હાથ દઈ દીધો તો. ઓહો હો ખાલી વી કરવાનું કીધું તું એટલે તે દીધો તો અને ઈ મેં આખું નામ લખી દીધું આખું નામ બધાને મારી રાઇટિંગ ખબર પડી હોય મેં હું લખ્યું હોય ઈ ફટાફટ કમેન્ટ કરી દેજો જોવો ગાઈઝ મેં લખી નાખ્યું છે કંઈક લખ્યું છે તમને બધાને મારા રાઇટિંગ ઉકલે તો કોમેન્ટ કરો કે મેં આ શું લખ્યું છે ફટાફટ કોમેન્ટ કરી દો જો કે મારા અક્ષર કોઈને ઉકલશે નહીં પણ હે ને જો તમને કોઈને ઉકલે ને તો ફટાફટ કોમેન્ટ કરી જોઈ લ્યો એકવાર હરખી રીતે દેખો તને એટલું હું લખ્યું મેં મને નો ઉકલે. કોઈ તમને બધાને ઉકલે છે કે નથી ઉકલતો બાકી એટલે એવી રીતે લખ્યું છે બાકી મારા અક્ષર તો બહુ મસ્ત થાય છે મારી સાથે ભણતા હોય એને જ ખબર હોય જે મારે ભણતા હોય એને જ ખબર હોય મારા અક્ષર કેવા થાય છે જાવા દે જાવા આપણે નેક્સ્ટ વ્લોગમાં બતાવશું મારા અક્ષર મારી બુક બતાવીશ બધાને दूध पानी का पानी. पानी का पानी नहीं दूध का दूध नहीं होता है पानी का दूध होता है अक्षर का अक्षर सच्चाई की सच्चाई. ના મારા અત્યારે નહીં લખું પણ હું તમને નેક્સ્ટ વ્લોગમાં પણ એ તો બતાવીશ કોપી કરીને બતાવી દે. ગમે તે ના ના બતાવી દે. ગમે એના નો બતાવું ને હું લખીને બતાવીશ આપણે તું કે ને એટલો પેરેગ્રાફ લખશું ના ના તો અત્યારે લખ દે આમ. અત્યારમાં નથી બતાવું ના અક્ષર ના. બતાવવા પડે. પછી બતાવી બતાવી દીધું બધાને પહેલા જ બતાવી દીધું. બહુ હો. અત્યારે બધાના ઘરમાં એવું જ હોય કેમ કે વરસાદ આલે છે ને એટલે અત્યારે બધાના ઘરમાં અમારા ઘરમાં આવું જ છે હા અત્યારે તમને એક વસ્તુ બતાવું મસ્તની આને કરી છે મસ્તી ની જ છે. આયરા રિયાલિટી બતાય પહેલા. આવી કરવા જઈએ પણ એમાં ઢેલ હે મોર નથી. આ અલગ દુનિયાનું પક્ષી છે. કઈ રહ્યા ને પણ આ સુધારે છે બેઠી બેઠી સુધારા વધારા કરે. આને બહુ મસ્ત મહેંદી આવડે છે જેને પણ નખાવી હોય કોન્ટેક્ટ આવશે ટ્રાન્ઝેક્શન કર ને. ના મારે ટ્રાન્ઝેક્શન નથી કરવું એકમાં કર્યું ઈ બસ છે નહીં ના બધા વ્લોગમાં કરવું પડે. નો તે કીધું તું હું કહું ઈ તું નો કર. તે કર્યું તું હા નહોતું કર્યું હવે વાક્ય બોલી હતી ઈ રેપ સોંગ એ બે અડધી છે. ઈ અહીં કરી છે લે ઈ આટલે જ છે. તું ન્યુ શું ફેશન કરસ? છે. ન્યુ ફેશન છે. આ એને કાલે જયા પાર્વતીના વ્રત છે ને એટલે ઈ મહેંદી હું મૂકે આ છે. કરું. અને કઈ વચમાં કરસ? ડબકી પડી હોય તો કે કાજલબેન ને સમજે? મેં હારું કર્યું તું. આને કાર્ટૂન કાગડો બરોબર આ કઈ અલગ દુનિયાનું પક્ષી આવી ગયું. ઢેલ થઈ ગઈ ઢેલ જો મિત્રો કેવી મહેંદી કરે જો જલ્દી એ જોઈ લ્યો જલ્દી તમે જોઈ લ્યો પછી હું કરીશ. તમે કરો એટલે હું બતાવું બધાને જો કે દેગા જેને મારી મહેંદી ગમે ને એ કોન્ટેક્ટ કરો. 1.5 કરોડ વાળા બરોબર આઈડી વાળા. આ 1.5 કરોડની આઈડીમાં મૂકાય મહેંદી નહીં 1.5 કરોડ
કૃષ્ણા લખે કૃષ્ણા ટ્રાન્ઝેક્શન બનાવું પણ પછી બહુ મોડું થઈ જાય કેમ તારે ખાલી એમાં ક્લિપ જ નાખવાની છે અરે એમ નહીં આને મેં ક્લિપ લઈ લેવાની હોય ને ભૂત બુદ્ધિ હાલે તો ચાલો કર દેતે હે કરું ના ઉભેર મુહૂર્ત જોવડાવું દેખાડ મુહૂર્ત દેખાડ હાલો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખી તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આને મળીએ કમેન્ટમાં બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય